રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌપ્રથમ એઆઈ આધારિત અત્યાધુનિક રોબોટિક રિહેબિલિટેશન સેન્ટરનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં 15થી વધુ હાઈટેક રોબોટ્સ, એચપીઓટી અને ક્રાયો રિકવરી જેવી વર્લ્ડ ક્લાસ સુવિધાઓ હવે એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. આ આધુનિક સિસ્ટમ દર્દીઓમાં ન્યુરોપ્લાસ્ટિસિટી વધારી મગજ અને શરીરની કાર્યક્ષમતા પુનઃસ્થાપિત કરવામાં પાયાની ભૂમિકા ભજવશે. માત્ર ગંભીર બીમારીના રિહેબિલિટેશન પૂરતું જ નહીં, પરંતુ આ કેન્દ્ર ફિટનેસ અને વેલનેસ ક્ષેત્રે પણ ઉત્તમ સેવાઓ પ્રદાન કરશે. ડોક્ટર જતિન પટેલ અને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા શરૂ કરાયેલા આ સેન્ટરથી મગજની ઈજાના દર્દીઓને મોટી રાહત મળશે. ટેકનોલોજી અને તબીબી સારવારના સંગમ સમાન આ સેન્ટર સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે એક નવી ક્રાંતિ લાવવા માટે સજ્જ છે. મારું નામ ડોક્ટર જતિન પટેલ છે. હું પીએચડી ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ છું અને ઓલમોસ્ટ 2010 થી પ્રેક્ટિસ કરું છું અને મલ્ટિપલ હોસ્પિટલ સાથે અટેચ હતો. આપણે સૌરાષ્ટ્રમાં પહેલીવાર એઆઈ બેઝ રોબોટિક ટેકનોલોજી લઈ આવ્યા છીએ કે જે સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત છે. આપણે ત્યાં એઆઈ બેઝ રોબોટિક ટેકનોલોજીનો ફાયદો એવો થાય કે આપણે ઝડપી રિકવરી લઈ આવી શકીએ. કોઈ પણ પેરાલિસિસ વાળું દર્દી હોય તો એને શરૂઆતનો જે ટાઈમ પીરિયડ હોય એમાં મહત્તમ રિકવરી આવી જતી હોય. જો એમાં રોબોટિક ટેકનોલોજી આપણે જો યુઝ કરીએ ને તો એમાં બહુ ઝડપી આપણે રિકવરી લાવી શકીએ છીએ. જો શરૂઆતનો સમય બગડી જતો હોય તો એ ખોડખાપણ રહી જવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે અમે સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્રમાં એક છત નીચે 15થી વધારે રોબોટ લઈ આવી અને ટેકનોલોજી લઈ આવ્યા છીએ કે જેથી આપણે સૌરાષ્ટ્રની જનતાને એક છત નીચે બધી જ સારવાર મળી રહે. એની સાથે સાથે આપણે રોકાવાની સગવડ પણ એક જ છત નીચે રાખેલી છે કે જેથી બહારગામના કોઈ દર્દી હોય અને એ લોકોને સારવાર લેવી હોય તો એ લોકો અહીંયા રોકાઈને પણ સારવાર લઈ શકે છે. જ્યાં આપણે રોકવાના રૂમ રાખેલા છે, એ લોકો સવારે સાંજે 2 ટાઈમ સારવાર લેવી હોય તો રોકાવાની સાથે સાથે ઉતરીને સારવાર લઈ શકે છે આપણી ટેકનોલોજી. પેરાલિસિસની સાથે આપણે વાત કરીએ તો દુખાવા કે કોઈ પણ પ્રકારની ફિઝિયોથેરાપીને લગતી કોઈ પણ સારવાર હોય એમ વાત કરીએ કે દુખાવા થતા હોય તો આજે અવેરનેસ વધવાથી બહુ ફાયદો થઈ ગયો છે કે લોકોને ખ્યાલ પડી જાય કે ક્યાં કોને બતાડવા જવું છે. જનરલી પહેલા કેવું હતું કે કોઈ આજુબાજુમાં જીપીને બતાડવા જતા, ન સરખું થાય તો ઓર્થોપેડિક સર્જનને બતાડવા જાય, ન સરખું થાય તો પછી સ્પાઇન સર્જનને બતાડવા જાય. એમ ઘણા બધા ડોક્ટરને બતાડી અને એ પછી એમઆરઆઈ કરાવે અને એમાં થોડી ઘણી ગાદી બહાર હોય ત્યારે એ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આવતા હતા. જ્યારે વાત કરીએ કે અબ્રોડની ટેકનોલોજી કે ત્યાં કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે ને તો સીધું જ ફિઝિયોથેરાપિસ્ટ પાસે જાય છે અને એમાં જો વધારે તકલીફ હોય તો એ ફિઝિયોથેરાપિસ્ટ ડાયરેક્ટ જે વ્યક્તિના નિષ્ણાત હોય એને રેફર કરી દેતા હોઈએ છે. હવે અવેરનેસ વધવાથી લોકોને એટલી ખબર પડી ગઈ છે કે દુખાવો થાય તો દુખાવાની ટીકડી છે એ કોઈ ખભો, ગોઠણ કે કમર પાસે જઈને રિપેરિંગ નથી કરતી. દુખાવાની ટીકડી મગજને એમ કહે છે કે દુખાવો ન થવા દે. આપણે મેડિસિનની વિરોધી નથી, પણ યસ જરૂરી ન હોય ત્યાં સુધી બને ત્યાં સુધી મેડિસિનનો અવોઇડ કરવો જોઈએ. ફિઝિયોથેરાપી છે લોકલ એરિયા ઉપર વર્ક કરે છે કે જેને કોઈને ખભો દુખે છે તો ખભાની જ ઉપર ટ્રીટમેન્ટ થતી હોય, ગોઠણ દુખતું હોય તો ગોઠણ ઉપર જ સારવાર થતી હોય. એમ ફિઝિયોથેરાપી અને એની સાથે સાથે એડવાન્સ મશીનરી જેમ કે અમારી પાસે રોબોટિક ડીકમ્પ્રેશન છે કે જેનાથી કમર, ગોઠણ, ડોક કે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એનું સચોટ નિદાન થઈ શકે છે. લોકોને એવું હશે કે આ ટેકનોલોજી બહુ લઈ આવ્યા છે તો ખર્ચાળ હોઈ શકે છે, પણ અમે મિડલ ક્લાસમાંથી બહાર આવ્યા છીએ એટલે અમારું પણ વિઝન એવું છે કે દરેક વ્યક્તિને સારવાર લેવાનો અધિકાર છે. એટલે આ ટેકનોલોજી મિડલ ક્લાસના ખિસ્સાને પોસાય એવા દરે જ આપણે લઈ આવ્યા છીએ. મારું નામ ડૉક્ટર વિશાખા ઠક્કર પટેલ છે. હું પીએચડી ફિઝિયોથેરાપિસ્ટ છું, ન્યુટ્રિશનિસ્ટ અને હેલ્થ એજ્યુકેટર છું. સાહેબે વાત કરી કે તકલીફ થાય પછી શું. હવે હું એ વાત કરીશ કે તકલીફ ન થાય એના માટે શું, એટલે એને પ્રીહેબ કહેવાય. એટલે તકલીફ ન થાય એની પહેલાં આપણે શું કરી શકીએ કે જેથી કરીને આપણે રિહેબ સાઇડ ના જવું પડે. અમારી પાસે અહીંયા એક્વેટિક થેરાપી પૂલ છે જેની અંદર એક્વાઝુમ્બા કરીએ છીએ. એ સિવાય દર્દીઓ માટે પણ ટ્રીટમેન્ટ થઈ શકે છે. સાથે સાથે જીમ છે, ટોનિંગ ટેબલ્સ છે, પિલાટેસ છે, ગ્રુપ એક્સરસાઇઝીસ એટલે કે યોગા, પાવર યોગા, ઝુમ્બા એ ટાઈપની અલગ ટ્રીટમેન્ટ્સ થાય છે. સાથે સાથે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર્સ છે, ક્રાયો વેલનેસ છે, સોના, સ્ટીમ બાથ એ બધું અવેલેબલ છે. એટલે કેવું કે તમને તકલીફ પડે એ પહેલાં તમે તમારા સ્નાયુ અને તમારા હાડકાં છે એ મજબૂત રહે એવી ટ્રીટમેન્ટ કરાવી શકો. સાથે સાથે આયુર્વેદિક વેલનેસ સેટઅપ પણ છે, ઇન હાઉસ ડાયટિશિયન છે કે જે તમને
દરેક તકલીફ માટેની મેડિકલ ડાયટ્સ પ્રોવાઈડ કરી શકે. અને હવે આપણે વાત કરીએ કે જેને ઓલરેડી દુખાવો છે અને એને વજન ઘટાડવું છે અથવા તો એને બીજી કોઈ તકલીફ છે તો એના માટે મેડમ કહેશે. મારું નામ ખુશ્બુ અજયભાઈ નથવાણી છે. હું એઝ એ રેઝ ઓફ હેલ્થકેર LLPની ડાયરેક્ટર છું. અહીંયા જેમ મેડમે એને સરે કીધું કે અહીંયા ફિઝિયોને લગતી ઓલ ટ્રીટમેન્ટ કરી અને પેઇન રિલીફને લોકોને હાલતા ચાલતા જે પેરેલિસિસ હોય જે સ્ટ્રેચરમાં આવે છે એને પણ હાલી ચાલીને આપણે બહાર રિલીફ કરીએ છીએ વિધાઉટ પેઇન. અને એવી જ રીતે આપણે ઓલ વેલનેસ સેન્ટર રહે છે જેમાં આપણે ક્રાયો ચેમ્બર છે, EMS ચેમ્બર છે, જે આપણે સૂતા સૂતા બધા રિલેક્સ કરી એન્જોય કરતા કરતા આપણું બોડી રિડ્યુસ કરી શકીએ છીએ. મારું નામ ડૉક્ટર અશ્વિન ઠક્કર છે. હું સિનિયર કન્સલ્ટન્ટ સર્જન છું અને રેઝ ઓફ હોપની સાથે ઘણા વર્ષોથી જોડાયેલ છું. મારી સાથે ડૉક્ટર વિશાખા ઠક્કર એ મારી દીકરી છે અને જતીનભાઈ મારા જમાઈ છે. આ લોકોની એક જ પોતાનું ધ્યેય છે કે દર્દી કેમ જલ્દી સારો થાય, બીજું અદ્યતન સારવાર કેવી રીતના મળે, ત્રીજી વસ્તુ એ છે કે એક જ જગ્યાએ કોઈ પણ દર્દી આવીને એમ કહે કે મારે આ સારવાર જોઈએ છે તો એ સારવાર એક જ રૂફમાં એટલે એક જ જગ્યાએ બધી મળી રહે, એ અમારો ધ્યેય છે. હવે બીજી વાત જે હું કરવા માગું છું એ સમજો કે આપણા અંદર બે વસ્તુ છે, એક શરીર છે, એક મન છે. શરીર છે એ સામાન્ય રીતે જેમ ઉંમર થાય એમ આસ્તે આસ્તે નબળું પડતું જાય છે અને શરીરના હંમેશા એવા ગુણધર્મો છે કે એને તમારે કાયમી કામે રાખવું પડે. જો શરીરને કામે ન રાખો તો આળસું થઈ જાય, બીમાર થાય તો તમારે એને રિપેરિંગ કરાવવું પડે. તો એ રિપેરિંગ માટેના અદ્યતન બધી જાતની સારવાર સાધનો અહીંયા છે. આ રેઝ ઓફ હોપ ફિઝિયોથેરાપી સેન્ટરનું સેકન્ડ યુનિટ છે. અમે લોકોએ અદ્યતન મોટું લેટેસ્ટ અને જે સારવાર માટે અમદાવાદ બોમ્બે જવું પડતું હતું એની સાથે અમારા લોકોએ એવી અત્યારે આધુનિક ટેકનોલોજી લાવ્યા છે કે એ સારવાર અહીંયા ઓછા ખર્ચાએ તમને મળી શકશે. બીજું જે આપણે કહેવાનું છે એ બહુ સિમ્પલ છે કે મનની સારવાર પણ થવી એટલી જ અગત્યની છે. જે પણ માણસો છે એને થોડું ઘણું દુઃખ હોય, બીક હોય તો એને અહીંયા ઘટાડી અને એને અનુરૂપ એવું સારું વાતાવરણ આપીએ છીએ કે જેથી એ પોતે વિચારતો થઈ જાય કે ના મને અહીંયા ચોક્કસ સારું થઈ જશે. અને આવા ઘણા પ્રયોગો થયા છે, આવા પર્સનલ એક્સપિરિયન્સીસ થયા છે અને અમારી જે વેબસાઇટ છે એમાં ઘણું બધું અપલોડ કરેલું છે. અમે પણ આશા રાખીએ કે તમે પણ આ માહિતી જેમ બને તેમ વધારે મોકલાવો. આ ખાલી સૌરાષ્ટ્રનું અદ્યતન સેન્ટર છે એટલું જ નહીં, પણ ગુજરાતમાં આટલું મોટું સેન્ટર મને લાગે છે કે ગોતવું મુશ્કેલ છે કે જ્યાં આટલા બધા સાધનો અવેલેબલ હોય. એટલે વધારે ને વધારે લોકો આનો ઉપયોગ કરે એ માટે અમે પ્રયત્નશીલ છીએ. આપ આ માહિતી બધે પહોંચાડો એના માટે હું આપનો આભારી રહીશ. થેન્ક યુ.